સેવક અમે આપના સ્વામી, સેવક અમે આપના સ્વામી, સેવાએ જે અમારું જીવન, સેવાએ જે અમારું જીવન, સેવક અમે આપના સ્વામી. અક્ષર પુરુષોત્તમ ન બળદિયા, અમે કદી ના પાછા હટશું, અમે કદી ના પાછા હટશું. ભીડાને તો ભક્તિ માની, તનના ચૂરે ચૂરા કરશું, તનના ચૂરે ચૂરા કરશું. આપની જીભ વળે ને સ્વામી, આપની જીભ વળે ને સ્વામી, વળશે અમારા તન ને મન, સેવા જે અમારું જીવન, સેવક અમે આપના સ્વામી. આપનો મહિમા ગાવાની તક ચાતક થઈને ઝીલી લેશું, ચાતક થઈને ઝીલી લેશું. પાંદડે પાંદડે આ બ્રહ્માંડે સ્વામિનારાયણ નામ ગુંજવશું, સ્વામિનારાયણ નામ ગુંજવશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પાંદડે પાંદડે આ બ્રહ્માંડે સ્વામિનારાયણ નામ ગુંજવશું, સ્વામિનારાયણ નામ ગુંજવશું. હોમાશું આ બ્રહ્મ યજ્ઞમાં, હોમાશું આ બ્રહ્મ યજ્ઞમાં, કરવા કેવળ આપ પ્રસન્ન, સેવાએ જે અમારું જીવન, સેવક અમે આપના સ્વામી, સેવક અમે આપના સ્વામી. સેવક અમે આપના સ્વામી, સેવાએ જે અમારું જીવન, સેવાએ જે અમારું જીવન, સેવક અમે આપના સ્વામી. સેવાએ જ અમારું જીવન, 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 સેવાએ જ અમારું જીવન. સેવક અમે આપના સ્વામી. જો આ સેવક તો છીએ આપણે, પણ કોના સેવક? આ બ્રહ્માંડમાં, આનંદ બ્રહ્માંડમાં
આ તત્વ આપણે જે પ્રાપ્ત થયું છે એ કોઈને પ્રાપ્ત થયું નથી. એટલે એ સેવકો આ સમજીને જો આપણે કરશું, સેવા તો બધા કરવાના છે, બીજું ઘણું માથું આપવાના છે બધું, પણ આ સમજીને આ જે આ વાત છે, આ મહારાજ અને સ્વામી એ ભેગા કર્યા શાસ્ત્રી મહારાજે. બીજા તત્વજ્ઞાનમાં ને આમ ને તેમ બધું પડેલું જ હતું, પણ એ બે ભેગા કર્યા એ મોટી વાત, રિસર્ચ કહેવાય, જબરજસ્ત. અને આગળ બધા આપણે ઊંડા ઉતરશું તો સમજાશે, પણ આ ખરેખર આ વાત પકડવા જેવી છે. હવે એમાં યોગીઓ પણ ખાસ કહેતા કે ગુરુની લાજ જાય એવી ના કરો. ગુરુની લાજ જાય એવી એટલે આ BAPS ના જે આપણે કંઈ ઉતરતું કોઈ ખૂણે ખાચરે ના થાય એ આપણે ખાસ જવાબદારી છે મોટી. પ્રથમના 18માં વાત કરી કે મુક્તની પંક્તિમાં ભેળાવા છે. એટલે એ રીતે આપણું ચારિત્ર આ સમર્પણ તમારે, બીજું સમર્પણ નહીં, પણ ચારિત્રવાન થવું અને આપણે ગુરુની લાજ ખાસ રાખવી કે ગુરુને નીચું જવા ના થાય એ બધું આપણે રાખીએ. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સૌ સેવક સ્વામીના, અમે સૌ સેવક શ્રીજીના, અમે સૌ સેવક સ્વામીના, અમે સૌ સેવક શ્રીજીના. યુવા તાલીમ કેન્દ્રની જય, યુવા તાલીમ કેન્દ્રની જય. બોલો દશાબ્દી ઉત્સવની જય જય જય. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. ભગવા ગાતરિયા ને ભગવી બાત, ભક્તોના હૈયાનો હાર, રોમ રોમ
મહારાજ અને સ્વામી દયા કરીને આ પૃથ્વી પર પધાર્યા. કોઈ કાળે કોઈ સંજોગોમાં આપણે એમનો ભેટો થઈ શકે એવો નહોતો. સ્વયં દયા કરીને મહારાજ પધાર્યા, સ્વામી પધાર્યા. અશક્ય અનંત અનંત જન્મથી આપણે ભટક્યા છે, પહેલી જ વાર મળ્યા છે, પણ આપણે સ્વીકાર્યા. બહુ કૃપાનો પાર નથી. એટલે સ્વામી બાપાએ પ્રમુખ સ્વામી કંઈ બાકી રાખ્યું નથી, કંઈ બાકી રાખ્યું. બધું જ કરીને તમારા જેવા સ્વયંસેવકો હોય કે યુવકો, કિશોરો, આખા સંસ્થાના, આખી દુનિયાના આ બધા સંતો એમને આપ્યા છે. હમણાં મેં કાર્યક્રમ જોયો તમારું, હમણાં 5 થી 7 ગજબ કરી બધા યુવકોએ એવા એવા નિયમ પાડ્યા, ખાસ કરીને સહન શક્તિને. આના યુવકો મારે જોડે કરે, કાઢી મૂકે, ગામમાં પૈસા ના દે, એવું બધું કર્યું, પણ તોય સહન કરીને અને એનું હિત છું. મહારાજે આજ્ઞા કરી છે આપણને કે કોઈ ગાળ દે, માર મારે, બધું કરે, પણ એને સહન તો કરવું, પણ એનું હિત છું એ તમે કરી બતાવો. કેટલા યુવકો બધું કરી બતાવે, એ મોટા મોટી સિદ્ધિ. શ્રીજી મહારાજ કે એવો જે હોય સહન કરે એ સિદ્ધનો સિદ્ધ છે. આપણે બહુ મોટી વાત. એટલે આ તમે આવ્યા, તમે ખ્યાલ જ નહોતો ક્યાં આવીએ છીએ ને ક્યાં જઈએ છીએ ને. એકદમ ચાલ્યા આવ્યા. અને કેટલા આપણે ગંદા હતા, બધા કેટલું બધું, પણ મહારાજ સ્વામી આપણે બધા સ્વીકાર્યા અને એટલું મોટું થઈ ગયું. એટલે આપણે તો અત્યારે કેટલાય યુવકોને નિરાશ કરવા પડ્યા. હવે જગ્યા નથી આ બધું, અને એવું બધે થશે. અને હજુ તો ક્યાંય પહોંચશે ને શું થશે કે બાપાનો સંકલ્પ છે, પણ એમાં આપણે શું કરવાનું? નિયમ પાડવા. ખાસ કરીને શ્રીજી મહારાજે ખાસ કરીને કહ્યું, પ્રાણના એટલે દેહના અંત સુધી, છેલ્લે શ્વાસ સુધી નિયમ પાળવાની વાત કરી. અને નિયમમાં એમાં સંયમ જ આવે. આપણે એ બધું કરીએ એને કામ થાય. આશરો, ભગવાનનો આશરો એ તો છે જ. શાસ્ત્રી મહારાજે બહુ દયા કરીને આખું આ સંસ્થા ઊભી કરી અને એમાં જીવના કલ્યાણ માટે, મોક્ષનું યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજે આપણે દરિયા ભરી ભરીને આ કલ્યાણની વાત કરી, દરિયો ભરીને એટલું. અને એ તો ગેરંટી છે આપણે, પણ નિયમ પાળવાથી ભગવાન રાજી થાય. એ ખાસ આપણે નિયમને નિશ્ચય આ બે વાતની મહારાજે આજ્ઞા કરી. અને હવે અહીંથી બહાર જવા માટે ચડતો ને ચડતો રંગ રાખો. નહીં તો ઘણી વાર એવું થાય, આપણે અહીંથી નીકળ્યા એટલે થોડુંક આરામ, થોડુંક બધું એમાં ગડબડ પેસી જાય. પણ આપણે ચડતો ને ચડતો રંગ રહીને ખૂબ મજા કરવાની, ખૂબ મજા કરવાની. મહારાજ સ્વામી મળ્યા છે, કંઈ બેડો પાર થઈ ગયો છે. બહુ મોટી કૃપા કરી. હે મહારાજ, હે સ્વામી, આજના મંગલ દિને અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે
સેવક તરીકે અમારું સમગ્ર જીવન આપની સેવામાં જ વિતાવીશું. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે અમારા દેહની પરવા કર્યા વગર કેવળ આપને જ રાજી કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. આ અમૂલ્ય સેવા કરવાની આપે જે તક અમને આપી છે તે માટે સંપૂર્ણપણે સમર્પિત થઈને દાસ ભાવે અમારું કર્તવ્ય બરાબર બજાવીશું. અમે સંપ સુરત ભાવ અને એકતા રાખી જીવનના છેલ્લા શ્વાસ સુધી સંપૂર્ણ વફાદાર રહીને આપના હૃદય સમા સાચા સેવક બનીશું. સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS સેવક સૌ BAPS ના સેવક સૌ BAPS ના. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સૌ સેવક સ્વામીના અમે સૌ સેવક શ્રીજીના અમે સૌ સેવક સ્વામીના અમે સૌ સેવક શ્રીજીના યુવા તાલીમ કેન્દ્રની જય. યુવા તાલીમ કેન્દ્રની જય. બોલો દશાબ્દી ઉત્સવની જય જય જય. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સ્વામીના હૃદય સમા સેવક સૌ BAPS ના. અમે સૌ સેવક સ્વામીના અમે સૌ સેવક શ્રીજીના અમે સૌ સેવક સ્વામીના અમે સૌ સેવક શ્રીજીના યુવા તાલીમ કેન્દ્રની જય. યુવા તાલીમ કેન્દ્રની જય. બોલો દશાબ્દી ઉત્સવની જય જય જય. અમે